Hello, I am Janvi, and this is the first video on YouTube. The YouTube channel name is Everyday English Pro. બેઝિકલી ઇંગ્લિશમાં ઘણી ખરી ભૂલો થતી હોય છે, મોસ્ટલી ગ્રામરમાં. સો એના રિલેટેડ વિડીયો લઈને આવી રહી છું હવે હું. તો મારો આ ફર્સ્ટ ટોપિક છે સિંગ્યુલર અને પ્યુલર, એટલે કે એક વચન અને બહુવચન. હવે કહેશો કે આ તો બધાને આવડે છે, કોમન છે, પણ આ કોમન એટલે લાગે છે કે આપણે એમાં જ બેઝિક જ શીખ્યા છે. એમાં ખૂબ સારી વસ્તુ હોય છે જે આપણે ખબર હોતી નથી. હવે ગવર્મેન્ટની પ્રિપેરેશન કરવાવાળા કે ઇંગ્લિશનું ખૂબ જ્ઞાન ધરાવતા હોવાવાળા, તેમને ખબર છે કે એક વચન બહુવચનમાં શું આવી શકે છે. તો ધીરે ધીરે આપણે આની શરૂઆત કરીશું, અને હું ફર્સ્ટ શરૂઆત કરું છું એક વચન અને બહુવચન. ઘણા લોકોને આ ખબર હશે તો પણ હું કરવા માગું છું. સો સ્ટાર્ટિંગ એન્ડ લેટ્સ ગો. બસ તમારો સાથ જોઈએ છે. થેન્ક યુ. સો ફર્સ્ટ ટોપિક છે સિંગ્યુલર અને પ્લુરલ, એક વચન અને બહુવચન. જાતિવાચક નામનો ઉપયોગ એક વચન તેમજ બહુવચન બંનેમાં થઈ શકે છે. તો જાતિવાચક નામનો ઉપયોગ શું હોય છે? તો એક્ઝામ્પલ છે કોમ્પ્યુટર, કોમ્પ્યુટર્સ, બ્રશ, બ્રશિશ, બુક, બુક્સ, ટોય, ટોયસ, ટ્રી, ટ્રીઝ, બોય, બોયઝ, ફોન, ફોન્સ, પેન, પેન્સ, ગર્લ, ગર્લ્સ, ડેસ્ક, ડેસ્ક, કાઉ, કાઉસ. સો આ એકદમ બેઝિક વસ્તુ છે જે ખૂબ કોમન છે, જે આપણે આવડે છે. પણ આની આગળ આપણે તેમાં એક્ઝામ્પલ તો જોઈએ છીએ, પણ તેમાં યાદ રાખવું પણ જોઈશું, અને અપવાદ એક્સપેક્ટેશન પણ જોઈશું કે કઈ કઈ વસ્તુમાં એસ, ઈએસ તે બહુવચન હોવા છતાં એક વચનમાં કેમ ગણાય છે, તે બધું આગળ આપણે ધીરે ધીરે જાણીશું. તો તેમાં પહેલું છે ગણી શકાય તેવા. કાઉન્ટેબલ નામો એક વચન તેમજ બહુવચનમાં વાપરી શકાય છે. એક્ઝામ્પલ ટેબલ, ટેબલ્સ ગણી શકાય. મેન, મેન. હવે મેનમાં MEN છે અને MEN છે. આમાં પણ લોકો ઘણી ખરી મિસ્ટેક કરે છે, MEN અને MANS લખે છે, મેન્સ. તો આ એક બેઝિક ભૂલ છે. કન્ટ્રી, કન્ટ્રીઝ, ટ્રી, ટ્રીઝ, કાર, કાર્સ, બસ, બસીસ, ડાન્સર, ડાન્સર્સ, ફોન, ફોન્સ, પેન, પેન્સ, એક્સેટ્રા. તો આ બધી વસ્તુ છે તે કાઉન્ટેબલ છે, જેને આપણે ગણી શકીએ તે ઇઝીલી. અને આમાં આપણે એસ ક્યારે લગાવવું, ES ક્યારે લગાવવું તે પણ આપણે ખબર છે. તો આ એક બેઝિક વસ્તુ છે. આમાં આપણે કાઉન્ટેબલ જોઈ રહ્યા છે, જે પ્રોપર વેમાં આપણે ગણી શકીએ છીએ. હવે એના આગળનો ટોપિક હશે અનકાઉન્ટેબલ. તો અનકાઉન્ટેબલ એટલે જે ગણી ના શકાય, જે ગણી ના શકાય. ગણી ન શકાય તેવા અનકાઉન્ટેબલ નામો એક વચનમાં જ વપરાય છે. તેનું બહુવચન થઈ શકતું નથી, માટે તે હંમેશા એક વચનમાં જ લખવામાં આવે છે. હવે અમે એક્ઝામ્પલ આપ્યા છે. મની, જો મની ગણી શકાય છે, પણ તે આપણે ફક્ત એક વચનમાં લખી શકીએ છીએ. નોલેજ, પ્રેક્ટિસ, રેગ્યુલરિટી, ઇન્ફોર્મેશન, ઇમ્પોર્ટન્સ, એડવાઇસ, ઓઇલ, ફર્નિચર, વોટર, બ્રેડ, ગોલ્ડ, લગેજ, હની, કોપર, મિલ્ક, વિઝડમ, પ્રોવર્ટી, એક્સેટ્રા. તો આ બધા અનકાઉન્ટેબલમાં છે. તો આ બધા આપણે એક વચનમાં જ લખી શકીએ છીએ. આપણે તેને ગણી તો શકીએ છીએ, પણ તેનું બહુવચન રૂપ થઈ શકતું નથી. સો આ એક નોલેજ તમને અહીંયા મળ્યું છે. તો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા જેવી વસ્તુ છે. સાધારણ રીતે અનકાઉન્ટેબલ નાઉનને એસ કે ES પ્રત્યય લાગતું નથી, તેમજ તેમની આગળ એ કે એન આર્ટિકલ ક્યારેય વપરાતો નથી. ખબર પડી? અનકાઉન્ટેબલ નાઉનમાં ક્યારે એસ કે ES લાગતો નથી, અને તેમજ તેમની આગળ એ કે એન આર્ટિકલ લાગતો નથી. જેવું મની, તો આપણે મની એવું બોલી શકતા નથી, મનીષ એવું બોલી શકતા નથી. તો હવે એક્સપેક્ટેશન શું છે જોઈ લો. મની ગણી શકાતું હોવા છતાં અપવાદ હોવાથી એક વચનમાં જ વપરાય છે. તો આ થયું બેઝિકલી એક ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક, જેમાં હું તમને ફક્ત એક વચન અને બહુવચનમાં કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ શીખવાડ્યું છે. તો આ મારો થયો છે એક વચન બહુવચનમાં પહેલો ટોપિક, જેમાં ગણી શકાય અને ન ગણી શકાય તેવો. તો ધીરે ધીરે આપણે વિડીયોને આગળ વધારીશું. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.